નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ધારી તાલુકાના છતડિયા ગામની પ્રાથમિક શાળા ચર્ચાના ચકડોળે ચડી છે। સ્કૂલમાં ફરજ બજાવતા એક શિક્ષક અને શિક્ષિકા વચ્ચે માથાકૂટ થઈ અને આ માથાકૂટ ધારી પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ। શિક્ષક ઉપર શિક્ષિકાએ ગંભીર આક્ષેપો કર્યા, જેના કારણે છતડિયા ગામના ગ્રામજનોએ પ્રાથમિક શાળાની તાળાબંધી કરવાનો નિર્ણય કર્યો। રાજકીય આગેવાનો, શિક્ષણ સમિતિના ઉચ્ચ અધિકારીઓ ક્ષત્રિય ગામની પ્રાથમિક શાળાએ આવી પહોંચ્યા, જેમાં સમસ્ત ગ્રામજનોની માંગ મુજબ 4 શિક્ષકોને હાલ પૂરતા છતડિયા પ્રાથમિક શાળામાંથી ફરજ મુક્ત કરવામાં આવ્યા છે। જિલ્લા પંચાયતના સદસ્ય ઘનશ્યામ હિરપરાની મધ્યસ્થીમાં થયેલા આ સમાધાનમાં 4 શિક્ષકોની બદલી કરીને ગ્રામજનોની યોગ્ય માંગણી સ્વીકારવામાં આવી છે અને આ મુદ્દે સુખદ સમાધાન થયું છે। સમાધાન થતા ગ્રામજનોએ તાળાબંધીનો નિર્ણય મોકૂફ રાખ્યો હતો। તમારે છૂટી ક્યારે આવે છે? આવું કંઈક થાય ત્યારે જ આવે? શનિવારે સાહેબને વાત કરી કે તમે આજે માનો કે આવ્યા હતા, પ્રશ્ન ગામ લોકોનો ના, એવું નથી। શનિવારે જ્યારે આખી ઘટના ઘટી હતી ત્યારે ઓલરેડી અમારે જિલ્લાની અંદર ભરતી કાર્યક્રમ હતો। હું અને અતુલભાઈ ભરતી કાર્યક્રમની અંદર જોડાયેલા હતા। એટલે અમારા બીજા બીટ કેની છે આશીષભાઈ તેજાણી, બીઆરસી કોર્ડિનેટર બીચુભાઈ અને પે સેન્ટર આચાર્ય સતીશભાઈ, એ તાત્કાલિક 11:15 અહીંયા આવી ગયા હતા અને એને જે પ્રાથમિક તપાસ કરી અને એ અહેવાલ અમે ડીપીઓ સાહેબને, માન્ય ડીપીઓ સાહેબને આપણે રજૂ કરી દીધો છે અને ડીપીઓ સાહેબે એ અહેવાલ ઉપર ત્વરિત પગલાં લઈ અને તપાસ કમિટીની રચના પણ કરી દીધેલ છે। એટલે હવે એ કમિટીનો રિપોર્ટ આવે, નિયામક સાહેબને મોકલવામાં આવશે, ત્યાંથી જે નિર્ણય આવશે, જે સજા થશે, હા, એ જે કમિટી આવશે એને રિપોર્ટ કરવાનો। સાહેબે જે કમિટીમાં નિમણૂક કરી દીધી છે ડીપીઓ સાહેબે, હા, એટલા માટે અમને આ સૂચના અત્યારે અમને મળી કે ભાઈ વિદ્યાર્થીઓ એક પણ હાજર નથી, એટલે તાત્કાલિક હું અને બીટ કેની એક અત્યારે અમે આવ્યા છીએ અને ગામ લોકોની પાસે હવે અમે જાણીએ છીએ કે શા માટે વિદ્યાર્થીઓ નથી। હવે શું કામ એનો શું પ્રશ્ન છે બેન? બરોબર, કોણે મૂક્યો છે? બરોબર, હવે માફી મનો વિડિયો મારે પાછો જોઈ કે અમારી આ ભૂલ મારી છોકરીને બદનામ હું કામ કરે? અંદરો અંદરની માથાકૂટ અંદરનો એનો ડખો છે, અંદરો અંદરનો તો અમારી છોકરી માથે હું કામ ઢોળે? પ્રાથમિક શાળા તાલુકા ધારી, જિલ્લો અમરેલી, આચાર્ય સુરેશભાઈ રેવાશંકરભાઈ વેગડા, તારીખ આજની 22/6/2026, વાર સોમવાર। અને આજે બાળકો શાળામાં ભણવા માટે નથી આવ્યા, એટલે અમે હાજરી અમારી 0-0 બતાવી અને અમારા તંત્રને જાણ કરી દીધી છે। બનાવ જે બન્યો એ તંત્ર તપાસ કરે છે અને આગળ ઉપર તપાસ થતા શું આવે છે એ જોઈ છે આગળ। હવે બનાવમાં એવું હતું કે ગ્રામજનોની કંઈક એવી ફરિયાદ હતી કે આવી રીતે આવું બન્યું છે, તો એનું તંત્રને અમે બધી જાણ કરી અને તંત્ર આવી ગયું અને એની તપાસ કરે છે। હા, એટલે એ મહિલા અભિયાન બોલાવ્યું હતું, મારા જે મહિલા કર્મચારી છે રેખાબેન બાબુભાઈ મહેતા એને, અને એ જે બનાવ હતો એ પોલીસ સ્ટેશનમાં છે અત્યારે ઓન રેકોર્ડ, એટલે હું ડિક્લેર કરી શકું નથી।